સંત શ્રી નગાલાખા ઠાકર ધામ બાવળિયાળીમાં 75,000 બહેનોના રાસને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું। ધંધુકા તાલુકાનું બાવળિયાળી ગામ જ્યાં સંત શ્રી નગાલાખાનું ઠાકર ધામ આવેલ છે, જ્યાં હાલમાં પૂન પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આ સંત શ્રી નગાલાખા બાવળિયાળી ઠાકર ધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। ત્યારે 75,000 બહેનોનું એક જ સ્થળે તેમજ એક જ કલરના ડ્રેસમાં હુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 75,000 બહેનોના હુડો રાસ ગરબાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેનો એવોર્ડ પણ આપવામાં આવશે। ત્યારે બીજો એવોર્ડ 22 ફૂટ વાછરડીનું અનાવરણ કરવાનું છે, તેને પણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલ છે। ત્યારે ત્રીજો રેકોર્ડ 111 ફૂટ લાંબી અગરબત્તી પણ બનાવવામાં આવી છે, જેને પણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલ છે। તેમજ 10,000 ભાઈઓનો પણ હુડો રાસ યોજાનાર છે, તેને પણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલ છે। આમ ભરવાડ સમાજના સંત શ્રી નગાલાખા બાવળિયાળી ધામ ખાતે પુનઃ પ્રતિષ્ઠામાં 4 આઇટમોને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેના એવોર્ડ આપવામાં આવનાર છે। આમ ભરવાડ સમાજના સંત શ્રી નગાલાખા ઠાકર ધામને 4 વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ મળતા ભરવાડ સમાજ ગૌરવ અનુભવે છે। મગાભાઈ જોગરાણા સાથે રાજેશ શાહ। રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડા રાસનું આયોજન હતું। એમાં આયોજન અમે 51,000નું કર્યું હતું, પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે। ત્યારે જે 75,000 પ્લસ પણ બહેનો જોઈ રહ્યા છો, અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે, અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે। મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન। આજે નગાલખા બાપા ધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું। આજે હુડા રાસનો આ એક રેકોર્ડ છે, જેમાં એમનું આયોજન તો 51,000નું હતું, પણ આજે 75,000 પ્લસ બહેનોએ આ હુડા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે। પ્લસ એમની 111 ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે। પ્લસ આવતીકાલે બીજો 10,000 માણસોનો રાસ છે, અને એક 22 ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે, એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે। તો આ 4 વર્લ્ડ રેકોર્ડ નગાલખા ધામ અને રામબાપુને અમે અર્પણ કરીએ છીએ।